પાવાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં જે માલસામાન લઈ જતી રોપવે છે એ જ રોપવેનો અકસ્માત થયો છે અને લગભગ 6 લોકોના મોત થયા છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર ઘટના વિશેની તો ખાસ કરીને પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા છે। પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલસામાનને લાવવા લઈ જવા માટે રાખવામાં આવેલ જે રોપવે છે એ તૂટી ગયા હતા અને મૃતકોની જો વાત કરવામાં આવે તો 2 લિફ્ટ ઓપરેટર તેની સાથે 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એટલે કે લગભગ 6 જેટલા લોકો છે એ લોકોના મોત થયા છે। અત્યારે હાલ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે। તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને જેટલા પણ મૃતકો છે એ લોકોને મૃતદેહ છે એને બહાર કાઢવાની કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે પાવાગઢની અંદર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં ગુડ્સ રોપવે છે એ તૂટતા 6 લોકોના મોત થયા છે। પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલ સામાનને લાવવા લઈ જવા માટે રાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ જે રોપવે છે તે તૂટી ગયું હતું, જેના કારણે લગભગ 6 લોકોના મોત થયા છે અને મૃતકોની જો વાત કરવામાં આવે તો 2 લિફ્ટ ઓપરેટરો છે, 2 શ્રમિકો છે અને અન્ય 2 વ્યક્તિઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। પોલીસનો કાફલો અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે। તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી છે તે પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। કાલનો ગાળો હોય તે રવિવાર જેવો हटिया भाई ओ भाई કાલનો ગાળો હોય તે રવિવાર જેવો हटिया भाई ओ भाई એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે પાવાગઢની અંદર આ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। લગભગ 6 જેટલા લોકોના મોત થયા છે। વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।